મતલબ આ શબ્દ મારે યુઝ નથી કરવો, પણ છતાં પણ એવું કહું છું કે 21 યરની એજે મારા મધર વિધવા થયા હતા. જે એજે કહેવાય ને એક સ્ત્રીના લગ્ન થતા હોય ત્યારે અમે ત્રણેય બાળકો આવી ચૂક્યા હતા, અને એ એજે એવું કહી શકાય એમને ચાન્સ પણ હતો મેરેજ કરવાનો. અમારામાં દિયર વટુ પણ થાય ને આ બધું જ થાય, બધાએ ઓપ્શન પણ આપ્યા હતા, છતાં પણ એમણે બધાને છોડીને અમને ચોઈસ કર્યા હતા કે ના, હું મારા બાળકોને મોટા કરીશ. નમસ્કાર મિત્રો, and a very warm welcome to another episode of The Guiding Voice, નવી દિશા નવો રસ્તોમાં. મિત્રો, આજનો એપિસોડ માત્ર એક બ્યુટિશિયનની સફળતા વિશે નથી, પરંતુ એક સ્ત્રીની જેમને પોતાના સંઘર્ષને શક્તિમાં ફેરવ્યો છે, સેવાને પોતાનો ધર્મ બનાવ્યો છે અને અનેક મહિલાઓને આત્મનિર્ભર કરવાની પાંખો આપી છે. તો ચાલો મળીએ આજના સ્પેશિયલ ગેસ્ટને. નામ છે તેમનું માયા દેસાઈ. સૌપ્રથમ કરીશું તેમનું હાર્દિક સ્વાગત. નમસ્કાર માયા મેમ, કેમ છો? અને વેરી વોર્મ વેલકમ ધ ગાઇડિંગ વોઇસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે. નમસ્કાર ચંદાબેન, હું ખૂબ મજામાં છું. આપ કેમ છો? હું પણ મજામાં. આજે બહુ એક્સાઇટેડ છું કારણ કે આજે એક એવી વ્યક્તિ સાથે પોડકાસ્ટ કરી રહી છું જે બ્યુટિશિયન છે, સાથે સાથે મેકઅપ આર્ટિસ્ટ પણ છે અને અનેક મહિલાઓ માટે આ પ્રેરણામૂળક છો. આપણી જર્ની વિશે આજે ઘણું બધું વિચારો તમારા શેર કરીશું. સૌથી પહેલા મારો પ્રશ્ન એ છે કે તમે એઝ અ બ્યુટિશિયન, એઝ અ મેકઅપ આર્ટિસ્ટ, સાથે સાથે સેવાને પોતાનો ધર્મ બનાવ્યો છે. આ સેવાનો સુંદર સંકલ્પ, શ્રેષ્ઠ સંકલ્પ ક્યારથી આવ્યો, કઈ રીતે આવ્યો, શું ઇન્સ્પાયર કર્યું તમને? સેવા મારા સ્વભાવમાં પણ છે અને આ કોઈ પસંદગી નથી, સ્વભાવમાં જ આવે છે કે જે સેવા કરીને જે મને મદદ કરીને જે શાંતિ મળે છે ને એ જ પ્રેરણા પણ બને છે. અને પ્લસ ઘરેથી જ આ વસ્તુ સ્ટાર્ટ થઈ છે. હું જે કાસ્ટમાંથી આવું છું બધા જાણે જ છે કે અમારો પહેલો સ્વભાવ સેવા જ આવી જાય છે આમ જોવા જાવ તો. અને મારી મધર મારા માટે પ્રેરણા પણ છે કે મેં એમને હંમેશાથી સેવા, લોકોને ભલે એ ભણેલા ગણેલા નથી પણ છતાં પણ એમને એ જે સેવા ભાવ એ જ મારામાં પણ આવ્યો છે. બધાને ખૂબ મદદરૂપ બનેલા છે. ઓકે, એટલે મમ્મીનો જે સ્વભાવ છે, મમ્મીનો જે ગુણ છે એ તમારામાં વારસાગત છે, આ એવું કહી શકાય. આ વારસાગત છે, સાચી વાત છે. આપણે ફેમિલીમાં જે જોતા હોઈએ છીએ એ જ બાઇક હા કરતા હોઈએ છીએ. હા, સાચી વાત છે. વૃદ્ધાશ્રમ, અનાથાલય અને NGO સાથે પણ આપ સક્રિય છો. હા. તો આ નિસ્વાર્થ સેવા કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? હું માનું છું કે જ્ઞાન કહેવાય ને વાંટવાથી વધે છે. લોકો એને એક કોસ્ટમાં સીમિત કરીને આજના જમાનામાં રાખી દે છે, પણ એ નથી. તમે જેટલું એને આપશો એ વધવાનું જ છે. અને અનાથ આશ્રમમાં જવું તો પણ એ જે નાના ભૂલકાઓને જોઉં છું ને, તો મને એ જે અંદરથી કે એમને જે મારું છે હું એ જ્ઞાન આપવા માંગુ છું, તાકી એમને ક્યાંક હું આમ નહીં તો કહેવાય છે કે પૈસાથી તમે મદદ ના કરી શકો ક્યાંક, પણ જો તમારામાં કઈ કળા છે એ આપીને પણ એમને તમે ક્યાંક આગળ વધારી શકો. તો અનાથ આશ્રમમાં પણ હું ક્યાંક શીખવાડીને ફ્રી, મારાથી બનતી કોશિશ છે કે હું એમને કળા આપું તાકી એમાંથી એ આગળ વધી શકે. વૃદ્ધાશ્રમોમાં પણ હું સેવાઓ આપી આવું છું, કેમ કે વડીલોના આશીર્વાદ મળે એનાથી વિશેષ શું હોઈ શકે. એનાથી મોટો તો હું કોઈ દાન કરી જ ના શકું. સાચી વાત છે. ફક્ત કહેવાય ને, દાન એ ધન નથી, પણ ગુણોનો દાન, શક્તિઓનો દાન, કે જ્ઞાન દાન જે છે એ પણ શ્રેષ્ઠ દાન છે. તો તમે કયા પ્રકારની સેવાઓ ત્યાં આપો છો? જેમ કે હું વૃદ્ધાશ્રમોમાં જઈને જે મારે બ્યુટીને લગતી, એવું નથી કે જસ્ટ બા હોય એમને જ, જે દાદા હોય છે એમને પણ એવા ઘણા સલોન ઓનર્સનો હું સંપર્ક કરું છું. તો જેન્ટ્સ સાથે આવે મારા, જેન્ટ્સ સલૂન વાળા, એ પણ. તો હેર કટ છે, મેનિક્યોર, પેડિક્યોર, કે ઘણી બધી વસ્તુ બ્યુટીને લગતી સેવા હું કરી આવું છું. ઘણાઓને તો હું એક મેકઓવર પણ આપી આવું છું. તો એ જે બા દાદાના મોઢા પર જે સ્માઇલ આવે છે, ઓ માય ગોડ, જે મને ખૂબ ખુશ કરી દે છે. કેમ કે ત્યાં આગળ તેમને આ બધું તો કોણ જ પ્રોવાઈડ કરે, મને એવું લાગે. તો એ પણ એક સેવા છે. હા, સાચી વાત છે. હા, એમના મોઢે જે સ્માઇલ આવે છે ને છેલ્લે, એ મારા માટે ખૂબ સુખમય હોય છે. સાચી વાત છે. તમે કીધું ને, બ્યુટી જે ટિપ્સ છે, બ્યુટી સર્વિસ છે, એ ત્યાં કદાચ કોઈ આપતું નથી. બીજી બધી વસ્તુઓનો તો દાન ઘણા બધા આજ સમયે સમાજમાંથી. જો એમ હું એવું કહી શકું, આજ સમયે એમના
હાથમાં વાઇબ્રેશન રહે છે, એ એમના નેલ કટ કરવામાં પણ સક્ષમ નથી હોતા. ઘણા વૃદ્ધાશ્રમની વાત કરું છું કે નથી હોતા, કોણ કરશે આ બધું? એટલે ઘણાને કહેવાય ને એ વસ્તુ ધીરે ધીરે કે ને ઘણા માનીએ છે વૃદ્ધાશ્રમ આમ સારું પણ છે ને આમ પણ નથી, કેમ કે પોતાની મરજીથી તો બાય ચાન્સ કોક એવા હશે જે ત્યાં રહેતા હશે, પણ એક વેલ સેટ ઘરમાંથી આવેલા લોકો જ્યારે ત્યાં જાય છે કે પછી સાવ નબળી પરિસ્થિતિમાંથી ગયેલા હોય એ પણ ત્યાં જાય છે. તો આ એક કહેવાય ને મારા તરફથી કહેવાય ને જે એક સપનું પણ રહ્યું હોય છે. ઘણા તો ક્યારેય કે છે ને અમે બ્યુટી પાર્લરમાં ક્યારેય ગયા જ નથી, તો જ્યારે એમને આ વસ્તુ થાય ને એમને એક પેમ્પરિંગ લાગે કે વાહ. તો એક એ જુદો જે અનુભવ પણ એમને થતો હશે. હા, ફર્સ્ટ ટાઈમ અનુભવ થાય તો એમને ખૂબ ગમે, અને આ વસ્તુ મને વધારે ગમે કે ના મેં એમને એ વસ્તુ આપી જે જ્યારે એમણે આ સમયે એકચ્યુઅલી જરૂર પણ છે. સ્કિન કેરની એકચ્યુઅલી બધાને જરૂર હોય છે, પણ આ વખતે જે હોય છે એ કદાચ કોઈ નથી કરી આપતું, તો હું એ કરી આપવામાં બિલીવ કરું છું. માયાબેન, તમે 2 વર્ષની ઉંમરમાં પિતાજીનો સહારો ગુમાવ્યો, હમ. એના પછી આખી જે કહેવાય ને સંપૂર્ણ જિમ્મેવારી એ માતા પર આવી ગઈ. હા. માતાની સંઘર્ષ ગાથા જે રહી છે, આપની માતાની જે સંઘર્ષ ગાથા રહી છે, એ તમને ઘડવામાં કે કઈ રીતે મદદરૂપ બની? અપ્રોક્સ હું કહું કે જ્યારે મારા મધર, મતલબ આ શબ્દ મારે યુઝ નથી કરવો પણ છતાં પણ એવું કહું છું કે 21 યરની એજે મારા મધર વિધવા થયા હતા. જે એજે કહેવાય ને એક સ્ત્રીના લગ્ન થતા હોય ત્યારે અમે 3 બાળકો આવી ચૂક્યા હતા, અને એ એજે એવું કહી શકાય કે એમને ચાન્સ પણ હતો મેરેજ કરવાનો. અમારામાં દિયર વટુ પણ થાય ને આ બધું જ થાય, બધાએ ઓપ્શન પણ આપ્યા હતા, છતાં પણ એમણે બધાને છોડીને અમને ચોઈસ કર્યા હતા કે ના, હું મારા બાળકોને મોટા કરીશ, મહેનત કરીશ. અને મારા મધર ભણેલા નથી, તો એમણે મજૂરી કામ પણ કર્યા છે, ખેતરોના પણ વૈતરા કર્યા છે. સમાજમાં ભલે લોકોએ ગમે તે કીધું, ગમે તે, પણ અમને સાચવ્યા છે. અમે જો 3 ભાઈ બહેન આજે ગમે તે સ્ટેજે છીએ તો એના કારણે છીએ. તો એ સ્ત્રી આજ સુધી હિંમત નથી હારી, તો હું તો કઈ રીતે હારી શકું? તો એ મારા માટે સૌથી, જ્યારે પણ મારો એવો કોઈ બી સમય આવે તો મને એવું થાય કે ના, હું મારી મધરને યાદ કરું. એટલે એ મારા માટે સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત મારી મધર છે. એણે ખૂબ સંઘર્ષ કર્યો છે લાઈફમાં. ફિલહાલ આજે પણ એવું કહી શકાય કે હજી પણ ચાલુ જ છે આ સફર, પણ હવે એવું છે કે હવે મોટા છીએ અમે, તો અમે સાથ આપીએ છીએ, એવું જ. સાચી વાત છે. એમાં 21 વર્ષની ઉંમરમાં બધું જોવું, એમને વિચાર આવ્યો હોત કે હું મારી લાઈફ સેટ કરી દેતી હોત તો ઇટ વોઝ પોસિબલ, પણ એમને એ પસંદ કરીને તમને ઉછેર કરવામાં, તમને સેટલ કરવામાં, તમારા ભણતર પાછળ એમને ઘણા બધા સંઘર્ષ કર્યા છે. તમે મજૂર બહેનો અને જે અનાથ આશ્રમની બહેનો હોય છે, કન્યાઓ હોય છે, એને તમે ફ્રીમાં તાલીમ આપો છો, તો એ પણ વિચાર ક્યાંથી આવ્યો? અમે છે ને આજે મતલબ જે આ મજૂરી કામ કરે છે સ્ત્રીઓ, અને જે બાળકીઓ એમની જે આમ જેમ તેમ ફરતી હોય ને, એ એટલી નાની એજે આ બધું કામ કરતી હોય છે. હું આ કામ કર્યા સિવાય સ્ત્રીઓ, હું એમને જઈને ઘણીવાર, મારી આદત છે એમની સાથે જઈને બેસું, હું મને ગમે એટલે હું કેમ આ ચોઈસ, તો કે આ ચોઈસ નથી, અમારે કરવું પડે, અમે બીજું શું કરી શકીએ, અમને કઈ આવડે નહીં, ભણેલા ગણેલા છીએ નહીં. તો હું જે કરું છું, હું નથી માનતી કે એમાં તમારે વધારે ભણેલું ગણેલું હોવું જોઈએ. આમાં આવડત હોવી જોઈએ, હું એવું માનું છું. બ્યુટીમાં તમને આવડત હોવી જોઈએ. તો મને એ પહેલી વસ્તુ થયું, મેં એક છોકરી હતી, જે ફર્સ્ટ છોકરીને જે મેં આપી તાલીમ, એની વાત કરું છું. ત્યારે મેં એને પૂછ્યું કે હું તને શીખવાડું તો તું શીખીશ? તો કે મને તો લખતાય નથી આવડતું, વાંચતાય નથી આવડતું, હું કઈ રીતે આ બધું કરું? અને પહેલા તો મારા મમ્મી પપ્પા જ મને નહીં યાદ, કેમ કે અહીંયા મને 100 રૂપિયા કે 200 રૂપિયા મને મળે છે, ભલે હું ઈંટો ઉચકું કે રેતી ઉચકું કે ગમે તે, એમ કે હું કાંઈ વાંધો નહીં, તારા એ 100-200 રૂપિયા પણ હું તારી મધરને હું આપી દઈશ, તું ખાલી મારી સાથે 1 મહિનો આવ ખાલી. તો એના મધરને પહેલા તો કન્વિન્સ કરવાની કોશિશ કરી, મધર ફાધરને. પહેલા તો એ લોકોને ડર લાગ્યો કે આ લોકો ક્યાંક ઉઠાઈ તો નહીં જાય ને મારી દીકરીને. પહેલો સવાલ તો એમને એ થાય. પછી મેં કીધું ના, એમને મેં મારું પ્રોપર એડ્રેસ આપ્યું, અને એ પહેલી જે છોકરી હતી એને મેં મારા ઘરેથી શીખવાડ્યું હતું સ્ટાર્ટઅપ.
હા, મારા ઘરે 2 કલાક એને બેસાડું, વાંધો નહીં તું ખાલી 2 કલાક જ આવજે, વધારે ના આવતી. તો એમને કન્વિન્સ કર્યા, અને જે મતલબ બેઝિક કોર્સ હોય છે બ્યુટિશિયનનો, એ મેં મારા ઘરેથી પ્રોપર એને શીખવાડ્યું. અને એ અત્યારે એવું છે કે જે એનું ગામડું છે એમાં એનું એકનું જ કહેવાય ને, એણે પણ ઘરેથી જ સ્ટાર્ટ કર્યું, પણ એના એકનું જે સલોન છે અને આજે ખૂબ સક્સેસ રીતે ચલાવી રહી છે. એ મજૂરી નથી કરતી, એ સલોન ચલાવી રહી છે. તો એ મારા માટે બહુ જ સારી વસ્તુ રહી છે. અને ગૌરવની વાત છે. અને આ એના તાલીમ પછી જ આ લીધા શરૂઆત પછી થઈ કે એના પછી મેં ઘણા ગામડાઓમાં જઈને એવી મતલબ આ જે આવી રીતે છોકરીઓ જે ફરે છે ને આ બધા મજૂરી કામ કરે છે, હું આ નહીં, એના કરતા કંઈક શીખવાની પ્રેરણા રાખું. આ માનીએ છે પૈસા નથી, મેન સૌથી પહેલો પર્યાય આ જ આવે કે અમારી જોડે એટલા પૈસા નથી. તો મેં કીધું મારા પૈસા નથી પણ મારી જોડે જ્ઞાન છે, તો હું આપી શકું છું. તો મેં બને ત્યાર સુધી જે એવું કહ્યું કે એપીએલ બીપીએલ વાળાને જે બી છે એમને મેં ફ્રીમાં જ રાખ્યું છે. આજે પણ કોઈ એવી છોકરી આવે છે ને એવું કહે છે કે મેડમ મારે શીખવું છે પણ હું નથી કરી શકતી કેમ કે મારા ઘરના એટલા સક્ષમ નથી ને મારે શીખવું પણ છે, તો હું એને ભલે એવું નથી કહેતી પણ અલગ રીતે પણ હું મારી રીતે શીખવાડી જ દઉં છું, કેમ કે એ વધશે તો મને ગમશે એવું છે. સાચી વાત છે. એટલી સ્ત્રીઓને તમે પગભર કર્યા છે, આત્મનિર્ભર હા બનાવ્યા છે. આજે જે સ્ત્રીઓની તમે જે વાત કરી કે અમને હા કશું આવડતું નથી, અમે ભણેલા ગણેલા નથી, કઈ સ્કિલ્સ નથી અમારી અંદર, હમ આવી સ્ત્રીઓને જ્યારે એ લોકો સાથે તમે પરિચયમાં આવો છો હમ ને તમે એ કહેવાય ને કે એ સાહસ બતાવો છો કે ના મારે એમને કંઈક શીખવું છે, હમ જે બ્યુટિશિયનના સ્કિલ્સ છે એ શીખવીને એને હમ ઇન્ડિપેન્ડન્ટ કરવાની જે તમે શરૂઆત કરી છે, હમ હમ તો એ આત્મવિશ્વાસ કેવી રીતે કેળવો છો? આત્મવિશ્વાસ એમ કે સૌથી પહેલા તો છે ને હું એમના ઉપર ભરોસો કરું છું, અને જ્યારે તમે કોઈના ઉપર ભરોસો કરો છો ત્યારે એ વિશ્વાસ પોતાના ઉપર કરતા શીખે છે. સૌથી પહેલા હોય છે કે તમે વિશ્વાસ કરતા શીખો. તો એ વિશ્વાસ જ્યારે હું એમના ઉપર મૂકું છું એ વિશ્વાસ સામે મારા ઉપર આવે છે, અને આ એક બોન્ડિંગ છે. સૌથી પહેલું એવું કહી શકાય કે તમે ત્યારે જ કોઈને શીખવાડી શકો જ્યારે એ પોતાના ઉપર ભરોસો કરે, કેમ કે બધું જ તમે સામે મૂકી દેશો પણ જો એને આત્મવિશ્વાસ નહીં હોય તો તમે એને નહીં જ શીખવાડી શકો. તો સૌથી પહેલા તો હું એને એના ખુદના ઉપર વિશ્વાસ કરતા શીખવાડું છું કે તું કરી જ શકે છે, કેમ ના કરી શકે? આ દુનિયામાં બધું જ પોસિબલ છે, સંઘર્ષ પણ છે, બધું જ છે, પણ ક્યારે? જ્યારે તમે પગલું ઉપાડો ત્યારે. તો કહેવાય ને પરમાત્મા પણ એમની જ મદદ કરે છે જે પોતાની હા મદદ કરતા હોય છે. હા અને સર્વપ્રથમ પોતામાં આત્મવિશ્વાસ જાગૃત કરવો, કોન્ફિડન્સ ડેવલપ કરવું એ બહુ મોટી વાત બહુ છે, જ મોટી વસ્તુ છે. અને એ તમે કરી રહ્યા છો. હા હું લોકો ઝીરો ઉપર ભરોસો મૂક્યું છું અને એ મારા ઉપર મૂકે છે, અને આ અમારા એકબીજાનો ભરોસો અમને બંનેને આગળ વધારે છે. એક હોપ કે હા તો થોડા સમય પહેલા હમણાં એક બાળકીની વાત કરી, હા મજૂર બેન જે છે, હા એવો હા કોઈ બીજો કિસ્સો જે તમારા દિલને સ્પર્શી ગયો હોય કે એ આજે બહુ સારી રીતે કમાવે છે, સેટલ થઈ ગઈ હોય એવી કોઈ સ્ત્રીની કોઈ કહાની? હા, એમાં એવું છે કે દૂરની વાત નથી કરતી, પાસેની જ વાત કરું છું. એક એવી સ્ત્રી જે ગૃહિણી હતી, કહેવાય ને એની દુનિયામાંથી ક્યારેય બહાર ના નીકળેલી, અને આમ બધી જ એને કહેવાય ને ઘરની તો બધી જ ખબર પડે, પણ એને પાંખ પણ જોઈએ છે, ઉડવું પણ છે, પણ ઘરના લોકો કહેવાય ને રૂઢિચુસ્ત લોકો, અને ડરી ડરી જોઈએ હું ક્યારેય ના કરી શકું, આ એની ભાવના હંમેશા પેલી રહી છે. એવી સ્ત્રીને આગળ વધારવી બહુ કાઠી પડે છે, કેમ કે કહેવાય ને તમે કુવાના પેલા દેડકાને બહાર કાઢો ને એને દુનિયા દેખાડવી બહુ મોટી વસ્તુ છે કે આના આગળ પણ દુનિયા છે. હા. તો એમાં એ મને કહે ને કે જ્યારે મેં મારું સ્ટાર્ટઅપ કર્યું હતું એ મને એ રીતે ખૂબ રીતે ઓળખે છે એવું કહી શકાય.
પણ એનો આત્મવિશ્વાસ ખૂબ નબળો. પછી કહેવાય ને, એને મને બધી જ રીતે જોઈ લી. એને આ ક્લાસીસ કરવા છે, બધું જ છે, પણ એ ડર ક્યારે એને આગળ ના વધવા દે. એક દિવસ રાત્રે આઈ થિંક 11:30 વાગે છુપાઈને એના ઘરેથી મારા ઘરે આવી હતી. કેમ કે મને રોજ જોવે, હું બધાને શીખવું, આ બધું એને ખબર, પણ એને કરવું છે, પણ કહી ના શકે. એક તો આખા ઘરને કન્વિન્સ કરવા, સૌથી પહેલા તો કે કઈ રીતે કરું. રૂઢિચુસ્ત પરિવાર છે, જલ્દી માને નહીં, અને સલોન લાઈન નામ લોકો સારું પણ ગણે છે અને ખરાબ પણ ગણે છે ઘણા લોકોના કારણે. પણ ખરાબ તો છે નહીં, કેમ કે આપણે વર્ક કરવામાં બિલીવ કરીએ છીએ. તો એ 11:30 વાગે આવી કે માયાબેન છે ને, મારે છે ને આ બ્યુટીની ક્લાસ કરવો છે, મારે કંઈક કરવું છે, પણ ઘરના કરવા પણ નહીં દે ને તમે મને કંઈક એવું કાં તો શીખવાડી દો ને કંઈક, તાકી હું મારે કંઈક શીખી શકું, એમ કે મારા 2 રૂપિયા હું મારી રીતે કમાઈ શકું. જે આજે મારે હાથ ફેલાવવો પડે છે ને હરેક, કે શાકભાજી પણ ઘરનું લેવું હોય ને તો મારે કેવું પડે કે મને પૈસા આપો તો હું જઉં. તો અને બધા કે રોજ મને મેણા ટોણા માર્યા રાખે કે કઈ બી લેવું હોય તો કે કંઈક કમાવા જાવ તો ખબર પડે પૈસા કેવી રીતે આવે છે, આમ ને તેમ. કઈ બી હોય તો મને એવું કહી દે કે આ તારા બાપનું ઘર નથી, આ મારું ઘર છે. એટલે આ બધી વસ્તુઓ એને ઇફેક્ટ કરતી હતી. કે મને કંઈક શીખવાડો તો હું કંઈક કરું. કે હું શું શીખવું છે તમારે, કે તમે જે કરો છો એ મને થોડું ઘણું શીખવાડો તો હું મારા ઘરેથી તો ચાલુ કરું. હું ઘરના માની જશે તો કે તમે સમજાવશો તો સમજશે. અને મને પહેલી વસ્તુ તો કેમ કે બધા મને એને એક જ વસ્તુ કે તારાથી પાપડ ન ભાંગે, કે તું શું કરવાની. તું કઈ રીતે તમે કરશો, મારી સાથે તમારે થોડું ઘણું તો સંકળાવવું જ પડશે. તમે કેમ કે બાળકો હતા, બધું જ હતું, તો એ પોસિબલ નહોતું કે જલ્દી એમને ટાઈમ આપી શકે. તો હું કાંઈ વાંધો નહીં. એ રાત્રે જ્યારે હું 9 વાગે ઘરે આવું ને ત્યારે બધા કામ વામ પતાવીને એ મારા ઘરે આવે અને હું એને શીખવાડવાનું સ્ટાર્ટ કરું. અમે 9 થી 10 ની બેચ લેતા એવી રીતે. અને એ જે એની કહેવાય ને રોટલી વણવાની તાકાત વાળી, એ જે આજે એવું કહી શકાય છે, એ રાજસ્થાનમાં છે. અત્યારે એ રાજસ્થાનમાં છે અને સૌથી મોટું સલોન અત્યારે એનું છે. ખૂબ સરસ. એ કહેવાય આજે એવું નથી કે મારા કરતા મોટો બ્રાઇડલ સ્ટુડિયો ચલાવે છે, એટલી હદે એ આગળ છે આજે. પણ એ ગુણ આજ સુધી નથી ભૂલી. આજે પણ એ મને કોલ કરે ને કે હું જે બી છું તમારા કારણે છું. કેમ કે ઘરના માનતા હતા જ નહીં, એ જ સ્ત્રી આજે એટલું મોટું પ્રભુત્વ ધરાવે છે ત્યાં આગળ રાજસ્થાનમાં. સૌથી મોટો સ્ટુડિયો એનો છે આજે. હા, એને કરી બતાવ્યું અને આજે એ પણ બીજા માટે કેટલા માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હશે. હા, અને આઈ થિંક મારે માર્ચમાં જવાનું છે. એણે જે સ્ટુડન્ટો 50 થી ઉપર સ્ટુડન્ટો રેડી કર્યા છે, એણે મને કીધું છે કે મારે તમને જ આગળ મેકીને કરવાનું છે, કેમ કે હું તમારાથી શીખી છું અને એક સાચી પ્રેરણા ક્યાંથી પૂરી પાડી એ વસ્તુ જણાવવા માટે. પ્લસ જે આજે જે કઈ બી છું તો કે તમે આવીને સ્પીચ આપો. હું કહું મારે આમાં કશું જ નથી જતું, કેમ કે ત્યારે પણ મારો એ જ ભાવ હતો કે કંઈક શીખે અને પાંખ મળીને એ પાંખ મેં આપી. એ મારું સૌથી મોટું સક્સેસ હતું. ત્યારે પણ મારો ભાવ ખાલી સેવાનો હતો કે એ બહાર નીકળે. એ જે બધા જેને તાના વાના કે ગમે તે મારતા હતા એનાથી એ બહાર ઉભરીને આજે એટલું હદે સક્સેસફુલ, મને ખૂબ ગર્વ થાય છે આ વસ્તુનો. એટલે ગુરુ દક્ષિણા આપવા માંગે છે. હા, વાત સાચી છે. પણ હું કહું તો ખરી, મારો સ્વભાવ છે, એમાં કોઈ સ્વાર્થ નથી આવતો. તમે 0 માંથી સલોન ઊભું કર્યું છે તમારું, કહેવાય ને શૂન્યમાંથી સર્જન કર્યું છે. જ્યારે સલોન ઊભું કર્યું ત્યારે તમારી સમક્ષ કયા પ્રકારના સંઘર્ષો આવ્યા? સૌથી પહેલા તો ફાઇનાન્શિયલી સૌથી પહેલો આવે. કેમ કે હું બિલીવ કરું છું ઇન્ડિપેન્ડન્સની. કોઈની પાસેથી લીધા વગર પોતાને. જ્યારે મેં મારો બ્યુટીનો કોર્સ પણ કર્યો હતો ને ત્યારે મારા ઘરનાઓને ખબર નથી કે મેં કઈ રીતે કર્યો છે. જ્યારે સર્ટિફિકેટ આ બધું આવ્યું ત્યારે બધાને ખબર પડી કે આણે કંઈક કર્યું છે. કેમ કે હું મારા બ્યુટીની જર્ની કહું છું હવે તમને. વાત એમ છે કે મારા હસબન્ડ બહાર રહેતા, તો કહેવાય ને કે હું
એ વિચારધારા નથી રાખતી કે ઘરમાં બેસીને ટીવી જોવું. મારી બેબીની સ્કૂલ છે 12 થી 5 ની, તો ચાહતી તો હું આરામથી ખાઈ પીને આરામથી કેવાય 4 કલાક સૂઈને પણ કાઢી શકતી હતી. પણ મને શીખવાનો કીડો પહેલેથી જ છે એવું કહી શકાય. તો મેં એ વસ્તુને એ સમયને યુઝ કર્યો. મારા બ્યુટીને લગતા બધા જ કોર્સ એ કહેવાય ને 12 થી 5 માં મેં મારા બ્યુટીને લગતા કોર્સ કર્યા. મેં એક લોન અટેમ્પ કરી જે મેં ભરી પોતે જ, જે કોઈને નથી ખબર. જી. કેમ કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પહેલા મેં કોઈની જોડે રૂપિયો નથી માંગ્યો, ખુદની લોન કેરી કરી, બધા પોતાના કોર્સ કર્યા અને ધીરે ધીરે ખુદને સ્ટાર્ટઅપ આવી રીતે જ આપ્યું હતું. ઘરેથી જ સ્ટાર્ટ કર્યું હતું. પછી MSc માં જોબ કરી અને એવા ઘણા સ્ટુડિયોમાં જઈને મેં આ સ્કિલને આગળ વધારી છે. પાર્ટનરશિપો પણ કરી છે, ઘણી જગ્યા એમ ફ્રી ઓફ વર્ક પણ આપ્યું છે હાથે કરી, તાકી મને એક્સપિરિયન્સ વધે. મારા ઘરનાઓને આ ખબર પણ નહોતી કે મેં આટલા બધા કોર્સિસ કર્યા છે. આઈ થિંક મારી જોડે 30 થી 32 સર્ટિફિકેટો છે, નેશનલ ટુ ઇન્ટરનેશનલ. જે હજી પણ એવું છે કે હું છે ને એવી વ્યક્તિ છું કે આમ કેવાય મિસ્ટીરિયસ કહી શકાય. કેમ કે હું ઘણી એવી કળાઓ જાણું છું ને મને લાગે ને કે આને આ શીખવાડવાનું છે, તો હું એ ટાઈમે જ એને ખબર પડે કે મને આવડે છે, હું એને શીખવાડીશ. એટલે એવું કહી શકાય કે આ જે બધી છોકરીઓ છે કે એવું જરૂર નથી કે ખાલી મને બ્યુટિશિયન જ બનાવું કે ખાલી મેકઅપ આર્ટિસ્ટ જ બનાવું. હું એની કળા પારખું છું કે એ સામા માસ્ટર છે. સામેવાળાની કળા કહેવાય ને, ડોક્ટર જે છે એ નબ્ઝ જોઈને બીમારી પકડી લે, એટલે તમે સામેવાળી વ્યક્તિને જોઈને કદાચ પારખી જતા હશો કે હવે આને શું જરૂર છે. હવે એને કેમ કે હું પહેલા તો સામેવાળાના સપનાઓ જ પૂછું કે તું શું કરવા માંગે છે, મને એ કે તને શું સૌથી વધારે ગમે. માણસના એમ્બિશન્સ તો હોય જ ને, એટલે હું પહેલા પૂછું, જાણું, પછી એની કળાને આપણે એવું નથી કહેતી કે હું માસ્ટર છું બધાને ઓળખી જવામાં, પણ તો પણ એમ કે ઓળખાઈ જ જાય એની સ્કિલ કઈ ટાઈપની છે, તો હું એને એ આપું છું. ખાલી આટલા જ કોર્સ નથી, ખાલી બ્યુટિશિયનને લગતા જ મારી પાસે કોર્સ નથી, મારા જોડે ઘણા બધા છે ને એમાં હું ઘણામાં માહિર પણ છું. 30 ને 32 જે મારા ક્લાસીસ કર્યા છે મેં બધા જ અલગ અલગ પ્રકારના ઘણા જ કરેલા છે અને એ જ્ઞાન જ છે મારું, તો હું તો બધે પ્રસરાવવા જ માંગુ છું જેને જે લાગુ પડે. સિંગિંગ, ગિટાર અને અન્ય કળાઓ આ બધું તમારા વ્યક્તિત્વમાં છે. ટાઈમ કઈ રીતે મળે છે, મેનેજ કઈ રીતે કરો છો બધું? મેં તમને કીધું ને, જે અમારા જે મારા માટે જે 5 કલાકનો ટાઈમ હતો ને, એ ટાસ્ક પણ હતો અને શીખવાનું મને આજે પણ તમે એમ કહો ને કે આ શીખવાનું છે, આઈ એમ રેડી. ભલે અડધી રાત્રે મારે જોઈન થવું પડે, કેમ કે મને શીખતું મને શીખતું રહેવું ગમે છે અને એ જ શિક્ષણ કોઈને આપવું પણ ગમે છે. ભવિષ્યમાં NGO શરૂ કરીને સ્ત્રીઓને પાંખ આપવાનો જે વિચાર છે તમારો, જે સ્વપ્ન છે, એ કેવી રીતે પૂરું કરશો? મેઇન વસ્તુ છે કે કહેવાય ને કે મારું NGO હું સ્ટાર્ટઅપ જ એ રીતે કરવા માંગુ છું. પહેલા તો સેવાથી હું કહેવાય ને બને ત્યાર સુધી હું લોકોને ફ્રી ઓફ કોસ્ટ સેવા આપવા માંગુ છું. હું આજે પણ બધા વૃદ્ધાશ્રમમાં જઉં કે જેલમાં પણ હું ગયેલી છું, જ્યાં છોકરીઓ કે મહિલાઓ જે ગુનાઓમાં આવે છે એમને પણ મેં શીખવાડ્યું છે કે તાકી એ બહાર નીકળે ત્યારે કંઈક શીખીને નીકળે, તાકી એ પગભર બને, આડી અવળા રસ્તે ના જાય. અને મેન છે કે આ જ્ઞાન વેચવાથી વધતું જ જાય છે અને મને ઘટતું તો લાગતું જ નથી. પ્રેરણા મારી છે કે સેવા કરવી સૌથી પહેલા તો, સ્ત્રીઓને લગતી હરેક હું એ વસ્તુ કરું તાકી એનામાં ઇન્ડિપેન્ડન્સી આવે. વિરોધી ભાષા નથી કે કોઈનો વિરોધ કરવો નથી આમાં, પણ જ્યારે સ્ત્રી પોતે કમાતી હોય ને તો એ સારી રીતે જીવી શકે છે. હું એવી રીતે માનું છું. હું કહેવાય ને આમ માંગતા નથી શીખવાડવા માંગતી, એને ધરતા શીખવાડવા માંગુ છું. એને પાંખ આપવા માંગુ છું, એક ઉડાન ભરાવડાવવા માંગુ છું તાકી એ ખૂબ સારી રીતે શીખી શકે. જેમ તમે બ્યુટી સલૂન ચલાવો છો, મેકઅપ આર્ટિસ્ટ છો, આજના સમયમાં બ્યુટીનો અર્થ માત્ર દેખાવ તો નથી, ત્યાં સુધી તો સીમિત નથી રહ્યો છે. આત્મવિશ્વાસ અને સેલ્ફ કેર
બંને વસ્તુ પણ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? સૌથી પહેલા કોન્ફિડન્સ બહુ જરૂરી છે લાઈફમાં. કહેવાય ને, સ્ત્રીઓને તો આત્મવિશ્વાસ, હું એવું પણ કહી શકું કે એક તમારી હાઈબ્રો થાય ને તો પણ એનામાં કોન્ફિડન્સ હોય છે. હા, ઘણી સ્ત્રીઓ કહેવાય ને પોતાને જે સ્ત્રી તો શક્તિ જ છે આમ તો, બસ ખાલી એને પોતાને પારખવાની જરૂર છે. કળા તો એનામાં હોય જ છે, એના નિખારવાનું કામ હું જરાક કરું છું, બીજું કશું નથી. એને જાણું છું, ઓળખું છું, અને મને લાગે છે કે હા, આના ઉપર ટેગ કરવા જેવું છે, જી. ત્યાં હું એને વધારવાની કોશિશ કરું છું. કેમ કે ખાલી કહી દેવાથી નથી આવતો કોન્ફિડન્સ તમે એને કહેવાય ને એનો સાથ આપીને પણ આપી શકો છો. ઘણી સ્ત્રીઓ ગમે તેટલું તમે કહી લો પણ આમ અંદરથી બહુ જ આમ અંદર ડીપમાં બહુ જ દુઃખી પણ હોય છે ક્યાં. તો એને બહાર ઉભારવી જરૂર છે, એના ઉપર ભરોસો કરતા એને ખુદને શીખાડવું પડે છે કે સૌથી પહેલા જીતવું હશે ને જગમાં તો ખુદના ઉપર ભરોસો કરવો પડશે. કેમ કે આપણે ખુદ શક્તિ છીએ, તો તમે હાર ના માની શકો. આત્મભરોસો સૌથી પહેલા એનામાં ડેવલપ કરાવડાવું છું હું. સ્કિન કેર અને મેકઅપમાં લોકોને સૌથી વધુ કઈ ભૂલો, એ લોકો કઈ મિસ્ટેક કરતા હોય છે, અને એને આપણે કઈ રીતે સુધારી શકીએ? સ્કિન કેર સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે. મેકઅપ પછીની વસ્તુ છે, મેકઅપ ઉપરની પર જ છે. સ્કિન કેર અંદરની પહેલા આવે છે કે તમે સ્કિનને જેટલી હેલ્ધી રાખવી હોય તો પહેલા એની કેર કરતા શીખો. પ્લસ ડાયટ સૌથી વધુ. અત્યારે તો તમને ખબર જ છે, લોકો અંધાધૂંધ ગમે તે ખાય છે અને એના જ ભોગ બને પણ છે. અત્યારે મેલાઝમાં કહી લો, એકને કહી લો, શાના કારણે ડેવલપ થાય છે? કેમ કે તમે ગમે તે શરીરની અંદર જે નાખશો એ બહાર તો નીકળવાનું જ છે, કાં તો પછી સ્કિનમાં આવશે. તો સૌથી વધારે તમારું ડાયટનું ધ્યાન રાખો, રોજ સ્કિન કેર કરો, હોવું જ જોઈએ. કેમ કે એ નહીં હોય તો તમે ભલે મેકઅપ ગમે તેટલો લગાવી લેશો, પણ જે ઓરિજિનલ એ ઓરિજિનલ છે. અને સૌથી પહેલા તો સુંદરતા તમારી અંદર જ છે. જેમ કે હું ભલે મેકઅપ આર્ટિસ્ટ છું, મેકઅપમાં હું ખુદ મેકઅપ એટલો નથી, જસ્ટ લિપસ્ટિક એન્ડ આઈલાઇનર, ધેટ્સ ઇટ. પણ મારું ખુદનું રૂટીન રહ્યું છે કે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લોશન હું ક્યાંય અવોઇડ નથી કરતી. તો હું એમને એવું જ કહું છું કે જસ્ટ તમે રોજનું એક રૂટીન બનાવો લાઈફમાં. આટલું તો કરી શકો, પોતાને એક 10 મિનિટ તો આપી જ શકો. લોકો જે નથી આપતા આજકાલ, અને પછી મોટી મોટી પ્રોબ્લેમ ફેસ કરે છે સ્કિન ઉપર. કેમ કે આજકાલ મેલાઝમાના એટલા બધા કેસીસ વધી ગયા છે કે ના પૂછો વાત. અને ડોક્ટર પણ નથી કરી શકી રહ્યા અત્યારે, કેમ કે અંદરૂણી જે વસ્તુ છે ને એ તમે જલ્દી કવર નથી કરી શકતા. તો પહેલા ડાયટ, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને મેકઅપ તો છે જ, એ તો અમે કરી જ આપીશું. પણ બધાની લાઈફ એટલી બિઝી લાઈફ થઈ ગઈ છે, ભાગ વાળી લાઈફ થઈ ગઈ છે, દોડા દોડી વાળી લાઈફ થઈ છે, એમાં રોજ તમે કહો છો સ્કિન કેર કરવું, એ પ્રેક્ટિકલી ઘણા માટે પોસિબલ નથી. પોસિબલ નથી, હું સમજુ છું, પણ કહેવાય ને, જે તમે સવારમાં ઉઠો છો એ જે 10 મિનિટ તમે ખાલી પોતાની સ્કિનને આપી દો તો પણ ઇનફ જ હોય છે. એક સારું ફેસ વોશ યુઝ કરો, મોઇશ્ચરાઇઝર સારું યુઝ કરો, અને સનસ્ક્રીન, ખાલી આ 10 મિનિટ તમે તમારી સ્કિનને આપી દેશો ને તો પણ એ આખા દિવસ માટે હેલ્ધી બની જ જાય છે. ઓકે. તમે 10 મિનિટ પોતાની જાત માટે તમારે કવરઅપ કરવા જરૂરી છે. કેમ કે એ જ પછી એ સ્કિન કેર માટે તમે કલાકો સુધી ડોક્ટરની લાઈનમાં વેઇટ કરશો. આજના સમયમાં માર્કેટમાં કેટલા બધા બ્યુટી પ્રોડક્ટ્સ છે, બરોબર? અને દરેક એડ્સમાં આપણે જોઈએ કે આજકાલ સોશિયલ મીડિયા પર જોઈએ, ઘણું બધું આપણને ટ્રેન્ડ્સ જોવા મળે છે. હવે એમાં પણ કન્ફ્યુઝન હોય કે કયા બ્યુટી પ્રોડક્ટ્સ આપણે વાપરવા જોઈએ, કયા મારા સ્કિન માટે હેલ્ધી હશે કે નહીં હશે, ઠીક છે? અને નેચરલ બ્યુટી, અમુકની નેચરલ બ્યુટી છે, આ બંને વચ્ચે બેલેન્સ કઈ રીતે જાળવવું જોઈએ? સ્કિન કેરમાં એવું છે, માર્કેટમાં ટ્રેન્ડી છે એનો મતલબ એ નથી હોતો કે હંમેશા એ તમારા માટે સુટેબલ જ હોય છે. હરેકની સ્કિન અલગ છે. તો નેચરલ ફોર્મમાં જો તમે સુંદર જ છો આમ તો, પણ આજકાલ લોકો છે ને ટ્રેન્ડની પાછળ છે. કે જેમ કે માર્કેટમાં આજે આ શેમ્પુ આવે છે, આ લાવીએ તો આપણે થઈ જશે સારું.
આજે આ ક્રીમ નવી લોન્ચ થઈ છે તો આપણે સારું થઈ જશે, પણ ના, એ તમારી સ્કિનને પણ સૂટ થવું જોઈએ. ગમે તે પ્રોડક્ટ તમે યુઝ ના કરી શકો. તો હું તો હંમેશા એક જ વસ્તુ કહું છું કે તમે ડોક્ટર થ્રુ જે જતી હોય, ડર્માટોલોજીસ્ટ હોય જેને સક્સેસ કરેલી હોય, એનું જ વસ્તુઓ યુઝ કરો. ગમે તે વસ્તુ યુઝ ના કરો. જસ્ટ કહી દેવાથી નથી કોઈ વસ્તુ. તમારા સ્કિન ને એમની સ્કિનમાં ફર્ક હોય છે એટલે થાય છે આ વસ્તુઓ. જી કેમ કે ઘણા લોકો જો ઓઇલ બેઝ એમની સ્કિન હોય અને પેલો ડ્રાય યુઝ કરી નાખી તો શું થશે? તમે ખુદ જ તમારી પ્રોબ્લેમ ગેઇન કરી લેશો ત્યાં ને ત્યાં જ. તો જે ડર્માટોલોજીસ્ટ જે છે, હું તો કહું છું એ જ યુઝ કરો. પ્લસ અમારા જોડે પણ એવી પ્રોડક્ટ હોય છે જે અમે આપીએ છીએ અને એ અમને ખબર છે, કેમ કે અમે યુઝફુલ એ વસ્તુ કરતા હોય ને અમને ખબર છે આ સ્કિન ઉપર આ જશે. કેમ કે બ્યુટિશિયનનું કામ ખાલી એક ફેશિયલ કરવું નથી હોતું. એની સ્કિનને ઓળખીને એને શું કરવું એ હોય છે. ઘણાને તો પોતાના સ્કિનનો નોલેજ પણ નથી હોતો કે મારી સ્કિન ઓઇલી બિલકુલ છે, નથી હોતું. એની ડ્રાય. સ્કિનનું પીએચ શું છે અને આ બધી વસ્તુઓ ખબર જ નથી હોતી. એકચ્યુઅલી ઘણાને એ પણ નથી ખબર હોતી કે એની સ્કિન ડ્રાય છે, ઓઇલી છે, શું લગાવવું કાંઈ ખબર નથી. જસ્ટ એક લેબલ જોઈ લે છે કે હા આ નવી વસ્તુ છે, હું ઉઠાઈને લગાવી લઉં, અને એનાથી પ્રોબ્લેમ પોતે જ આમંત્રણ કરી દે છે. એવું છે પ્રોબ્લેમ ને એ કારણ લોકો. કે અત્યારે બધાને યંગ દેખાવું છે, જે ઉંમર છે એનાથી યંગ દેખાવું છે. જેમ તમે ડાયટની વાત કરી, એક્સરસાઇઝ પણ જરૂરી છે, યોગા પણ જરૂરી છે, પણ મેન્ટલ બિલકુલ, હેલ્થ એ કયો કેટલો એ અંશે પણ ખૂબ રોલ જરૂરી પ્લે છે. કરે છે? મેન તો તમે એક તો 6 કલાકની ઊંઘ પ્રોપર લેવાનું સ્ટાર્ટ કરો. કેમ કે આજકાલ લોકો ફોન પાછળ ગાંડા થઈ ગયા છે. અડધી રાત સુધી ફોન જોવે છે, જે આંખોને પણ ઇફેક્ટ કરે છે, તમારી ઊંઘને પણ ઇફેક્ટ કરે છે. તમારે નેચરલ ગ્લો જોતો ને તો પ્રોપર સૂતા શીખો. હું તો એવું જ કહું છું પહેલાના આપણે લોકો કેવા આરામથી કેવા 8 કલાકની ઊંઘ લઈને કેમ કે 4 વાગે ઉઠી જાય, પણ એ લોકો 7 વાગે સુઈ પણ જતા હતા. એ પણ જુઓ. કેમ કે 6 કલાકની ઊંઘ જરૂરી છે. તમારું કહેવાય ને, ના થતું હોય તો યોગા સ્ટાર્ટ કરો. યોગા પણ તમારી લાઈફમાં બહુ જ ઇફેક્ટ કરે છે. કેમ કે મગજ શાંત હશે ને તો બધું જ સારી રીતે થઈ જશે. હું તો એવું જ માનું છું. સાચી વાત. પ્લસ પ્રોપર ડાયટ, સારી રીતે જમો, સારું જમો. સૌથી પહેલા તો જંક ફૂડ ને અવોઇડ કરો ને. આ જે આપણા નેચરલ જે આપણે ખાઈએ છીએ આપણા ઘરનું, એ પહેલા તો સ્ટાર્ટ કરો. હેલ્ધી ખાવાનું સ્ટાર્ટ કરો તો આ નેચરલ ગ્લો અમને આપ જ આવશે. એમાં પછી આ દવાઓ લઈને કે આજકાલ તો આ દવા લઈ લો તો સ્કિન આવી થઈ જશે, આ દવા લઈ લો તો સ્કિન આવી થઈ જશે. તમે કહેવાય ને કે સ્ટ્રોબેરી એક્સ્ટ્રેક્ટ લઈને તમે એને પીવો છો તો સ્ટ્રોબેરી ખાઈ કેમ નથી શકતા? સિઝનના ફ્રૂટ્સ ખાઓ. આ વસ્તુ છે કે તમે એ જ વસ્તુ ફ્રૂટ ખાશો, આ ખાશો, કે જે હેલ્ધી રોજ તમને મળી જ રહે છે, એ કેમ નથી ખાતા? એનાથી નેચરલ આવે. જે અંદરથી તમારે જે ગ્લો જોઈએ છે ને એનાથી જ આવશે. દવાઓમાંથી ના આવે. દવાઓ બનાવવામાં આવે પછી એ ડાયરેક્ટ કરો છો. એના પણ ઘણા તમે સાંભળ્યું હશે કે આ દવા લીધી ને એટલે મને આ સાઈડ ઇફેક્ટ થઈ ગયો, આ દવા લીધી એના કારણે મારું વેટ વધી ગયું, આ દવા લીધી એટલે મારે આ થઈ ગયું. તો નેચરલમાં કેમ નથી જતા? મેં મારા હમણાં જ સલોનમાં નવી વસ્તુ ઇન્જેક્ટ કરી છે, માટીને લગતી. હું માટીના ફેશિયલ કરું છું, માટીનું સ્પા કરું છું. જે આપણે ખબર છે પહેલા જયારે લોકો પહેલાના હતા, કહેવાય કે માટીથી માથું ધોતા હતા. એટલે કુદરતની સાથે રહીએ, કુદરતને વળગી રહીએ બિલકુલ. અને કુદરતના જ ટ્રીટમેન્ટ કરીએ તો એનો રિઝલ્ટ સારો આવે બિલકુલ છે. કુદરતી. પહેલાના રાજા રાણી ક્યાં તમને કેમિકલ યુઝ કરતા જોવા મળ્યા હતા? તો હું બધું ઓર્ગેનિક પ્લસ મડને લગતી મારી આજકાલ બધી જ પ્રોડક્ટો હાઈ રેન્જ ઉપર જઈ રહી છે. પણ એ રિઝલ્ટ પણ ખૂબ સારું આપી રહી છે અને મને એ વસ્તુની ખબર છે કે એ ક્યાંય કોઈને સાઈડ ઇફેક્ટ નથી કરતી. તો એ સારું છે. તો નેચરલ વેમાં જવું હોય તો આ બધી વસ્તુ કરી શકાય. બ્યુટી ટિપ્સ તો ઘણા બધા તમારાથી મળી ગયા કે કઈ રીતે આપણે સ્કિનને સારી રીતે કેર કરી શકીએ છીએ, અને એની સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. લાઇફસ્ટાઇલ પ્લસ ડાયટ. હવે માયા મેમ ફરીથી આપણે રેપિડ ફાયર ક્વેશ્ચન્સ રાઉન્ડ રમીશું. હું તમારા માટે એક પ્રશ્ન વાંચીશ અને ઝટપટ તમારા મનમાં એક શબ્દ કે જે પહેલું વાક્ય આવે તમારે જણાવવાનું છે. રેડી? યસ. એક શબ્દમાં તમારી ઓળખ. આત્મનિર્ભર. બ્યુટી કે સેવા, કયું દિલના નજીક છે? સેવા. બ્યુટી તો માધ્યમ છે, કેમ કે સેવા જ મેન છે. બ્યુટી માધ્યમ બની શકે. તમારો દિવસ શરૂ થાય તો કઈ આદતથી શરૂ થાય? હું યુનિવર્સનો આભાર માનું છું.
સૌથી મોટું લાઈફ લેસન કોનાથી શીખ્યા છો? માંથી. તમને સૌથી વધુ ખુશી ક્યારે મળે છે? જ્યારે કોઈ પોતાના પગ પર ઊભું થાય, એને પાંખો આપી હોય ને મેં, અને જ્યારે એ ઊભું હોય તો મને સૌથી વધારે ખુશી ત્યાં જ મળે છે. એક એવી ક્ષણ જે આજે પણ આંખ ભીની કરી દેતી હોય છે? માનો સંઘર્ષ અને પિતાનો ના હોવાનો અભાવ, આ બંને વસ્તુ મારી આંખ આજે પણ ભીની કરી દે છે. સ્ત્રીઓ માટે તમારો એક સશક્ત મંત્ર? પોતાના ઉપર ભરોસો રાખવો. કામ દરમિયાન સાંભળવાનું ગમતું ગીત કે મ્યુઝિક? સૂફી વધુ ગમે છે મને. એ બહુ રિલેક્સ કરતું હોય છે મ્યુઝિક. યસ. હું કરી શકું છું, આ વિચાર ક્યારે મજબૂત બન્યો? મેં ખુદના ઉપર ભરોસો કર્યો ત્યારે. યોર ફેવરેટ ગુજરાતી ડિશ? આમ તો બધું જ ભાવે, પણ દાળ ભાત વધારે ભાવે. ગુજરાતીઓને દાળ ભાત વધારે વાલા, મને પણ વાલા જ છે, એવું છે. થેન્ક યુ વેરી મચ માયા મેમ. આજે તમારી સાથે તમારી જર્ની જે તમે શેર કરી અને અમૂલ્ય વિચારધારાઓ અમારી સાથે શેર કરી, કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આપનો પણ. મિત્રો, માયા દેસાઈ સાથેનો આજનો એપિસોડ માત્ર એક એપિસોડ નથી, પણ એક જર્ની જે શૂન્યમાંથી સર્જન કરે છે અને કેટલી મહિલાઓને, અભણ હોય કે શિક્ષિત હોય, એ મહિલાઓને પગભર કરે છે, આત્મનિર્ભર કરે છે, નવી પાંખો આપે છે, જે આકાશમાં ઉડી શકે અને એક ઇન્ડિપેન્ડન્ટ વુમેન તરીકે એમને બનાવે છે. માયા દેસાઈ એક એવું નામ જે કેટલાના માટે પ્રેરણામૂળક છે. જો મિત્રો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવા મહેમાન સાથે. ટિલ ધેન, ગુડ બાય.